કેવી રીતના અપમાનજનક વાતાવરણ થાય, બ્રાહ્મણ, ગુરુ, સંત, સંન્યાસી એની આપણે મર્યાદા ન રાખવી, હે પાપ લાગે. ત્રીજું પાપ, આંગણે બેઠેલું ધર્મ એનો દ્રોહ કર્યું. આંગણે કઈ ધર્મ બેઠું ભાઈ? માને બાપ, એનું અપમાન કરી, મહાન પાપ. ચોથું પાપ, સોનાની ચોરી. તો તમે એમ કે અમે ક્યાં ડાકુ લૂંટારાથી સોનાની ચોરી કરવા જાય? બે માણસ હાઈલા જાઓ છો બજારમાં, એક સોનાની વીંટી મળી ગઈ નાની એવી, એ લેવાય કે ન લેવાય? રાજુભાઈ, ન લેવાય. આવડા એક મૂકે, મૂકી અત્યારે તોલાનો ભાવ તોલો તોડી નાખે એટલું છે. હે બૈરાવ હાઈલા જતા હોય અને ગમે એક બેન ને વીંટી મળે, કોઈ જોવે એમને લઈ લે, બટું નાખી દે અને એ ગાડી ડમરી ઉડાડતી ક્યાં જાય ખબર? મહાદેવના મંદિરે. ન્યા બેન, અમારા નજરે જોયેલું, ન્યા બેન એમ કેવું ગાંડા ગેલી જેવું તો કાંઈ ખબર નથી પડતી મને. બટવામાં 10 રૂપિયા નાખીને પેટીમાં નાખી દે. મહાદેવ કાંઈ ખબર નથી પડતી, આ મને જોયેલું છે, નાખ દઉં છું, 10 રૂપિયા પેટીમાં નાખ દઉં. કેવું સેટિંગ, કાંઈ ખબર નથી. આથી વધારે ખબર પડે. પણ જડેલું સોનું હોય એ તમારું પુણ્ય નો વધારે, પુણ્ય ઘટાડે. સોનું પવિત્રમ પવિત્ર કયું? દીકરીના કન્યાદાન થતા હોય, દીકરીના મા બાપ કન્યાદાનમાં બેઠા હોય, અને જે કન્યાદાનમાં જે દાન દેવામાં આવે પવિત્રમાં પવિત્ર સોનું છે ભાઈ. હા, એક સમય એવો આવશે અત્યારે 3 દિવસમાં, હું પરિવારને જાહેરાત કરી, પરિવાર જૂનું કાટેલું હોનું, ચાંદી, જે પણ તમને સારું લાગે, માતા બેહી પેલા આપણે નીચે પધરાવું, હે ઈ પવિત્ર હોનું. હોનાની ચોરી કે હોનાની કરેલા પાપ. 5મો પાપ, નો ખાવાની નો પીવાની વસ્તુ. આપણા શાસ્ત્રની અંદર, આપણા હિન્દુ ધર્મની અંદર, આપણા જ્ઞાતિની અંદર ઘણા પ્રકારના નિયમો છે. નો ખાવાની નો પીવાની પાપ લાગે. કેવા નિયમ છે કહું? ઉભા ઉભા એક જ વસ્તુ પીવાની છૂટ છે, જલ, પાણી. બધું પલોટી વાળી જમવાની છૂટ છે. પણ હવે ટેબલ ખુરશી થઈ ગઈ છે, બુફે સિસ્ટમ થઈ ગઈ છે. શું કરવું પછી અમારે? હા,